માટે ઓઢાવવા માટે બરાબર, કારણ કે એમના જોડે કોઈ ફિરકો પકડનારું હોય નહીં, ભાઈબંધો હોય નહીં, કારણ કે બધા ભાઈબંધો પતંગ ચડાવવામાં વ્યસ્ત હોય, એટલા માટે સ્પેશિયલ અંકિત માટે આપણે બનાવ્યું છે સ્ટેન્ડ ફિરકો પકડવાનું. જોઈ શકો છો અંકિતની મુસ્કાન તો હા ખુશ થઈ ગયો. તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સરસ મજાની સવાર થઈ ગઈ છે અને વાગી જશે 8 અને સવારમાં આપણે ઉઠીએ એટલે બ્રશ કરીને આપણે પહેલો નાસ્તો જ કરવાનું થાય બરાબર. એટલે અત્યારે મમ્મીએ બનાવી દીધી છે. મમ્મી શું બનાવ્યું? હે ઢેબરા દૂધીના. કાલે અમારા સાસુજીએ આલેલા દૂધી બરાબર ઢેબરા બનાવવા, એટલે દૂધીના ઢેબરા બનાવી દીધા. મજા આવશે ચાંદ ઢેબરા ખાવાની બરાબર છે. તો તો ચાંદ ઢેબરા ખાઈએ બરાબર, પછી જઈએ વિડીયોનું કામ કરવાનું. તો ફાઇનલી મિત્રો હવે જઈએ આપણે નોકરી બરાબર છે, વેલ્ડિંગ કામ કરવા. રોજ અમારું હોય એ જ ડેલીનું અમારું જે રૂટીન છે. અત્યારે જઈએ બરાબર અમે વેલ્ડિંગ કરવા. એટલે મિત્રો બધા જોઈને હા યાર શું કરીએ, આપણે વ્લોગ બનાવે એટલે લોકો હે, પણ આપણે હે એને હવા દેવાના બરાબર, જોવે ને જોવા દેવાના, વાતો કરે ને વાતો કરવા દેવાના, આપણે આપણું કામ કરવાનું બરાબર છે. તો અર્જુન કાકાના ઘર બાજુ જઈએ છીએ, વેલ્ડિંગ કામ ચાલુ કરવાનું છે. ધ્રુમિત કાકાનો ગેટ લગભગ આજે 2 દિવસ થઈ ગયા, હજુ પૂરો થયો નહીં, એટલે આપણે આજ તો ફાઇનલી એને પૂરો કરી દેવો પડશે બરાબર છે. નીતિન કુમાર આવે છે. કાલે નીતિન કુમારે થોડુંક કામ બગાડ નાખ્યું છે, પણ આજે જે હવે આવે ને તો આજ બેડ એને ફાડી નાખવાનો છે. 2 નંબર નહીં જઈને આવ્યો છું તો ચાલ એવું કરો. હવારમાં તો મર્યો હું આમ તો બધું જે કરવાનું હોય તો હવારમાં દોરા તોડવા આવી જાઉં. વ્લોગ જોશે સમજી લો તો કહી દઉં, આટલી વિડીયો ક્લિપ કટ નહીં થાય. એટલે અમારે ફીટર તો હે ને હા ફીટર તો બહુ વહેલા આવી જાય અમારું કામ ચેક કરો બોલે આજે. તો હવે કન્ટિન્યુ મિત્રો આપણે દાઢીઓ થોડોક ચેક કર્યો બરાબર છે. એકાદ દાઢી લખવાનું બાકી હતું, એ લખાઈ ગયું, કારણ કે આ તો ચેક અમુક કરતું રહેવું પડે. એકાદ દાઢી રહી જાય તો ભૂલી જવાય, બીજું કશું થાય નહીં. અર્જુન કાકા ભૂલી જાય તો હવે અમને યાદ હોય તો લખાઈ જાય, બીજું કશું. એટલે હવે અર્જુન કાકાએ નાસ્તો કરીને રેડી થઈ જાય એટલે આપણે ચાલુ કરીશું બરાબર છે વેલ્ડિંગ કામ. તો આજે ગેસનું લગભગ ઓલ ઓવર કામ પૂરું થઈ જશે, પછી ગેસનો હિસાબ કરી દઈશું આપણે. તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો હવે આપણે નિજાગરા લગાવીએ બરાબર. જારીને જોઈ લો, 1 2 3 નિજાગરા લગાવવાના છે અને પેલી એક હજુ જારી બેહાડવાની છે. જારી થોડીક અવરી કપાઈ ગયેલી એટલે પેલો ડિફોલ્ટ પીસ હતો આપણે વાળામાં નાખી દીધો, નવી જારી લેવા છે અલ્પેશ બરાબર છે. એટલે અલ્પેશ નવી લાવે એટલે એને લગાવી દઈએ, પછી એક આવીએ અને એક પેલી એમ કરીને 2 કરી દઈએ અને 2ને કરી દઈએ. તો આટલું કામ રહ્યું છે બરાબર. તો કન્ટિન્યુ રહેજો, પ્રોપર સરસ ગેટ બનાવીએ આપણે બરાબર. આજે તમને રિઝલ્ટ બતાવું અમારા કામનું કેવું રિઝલ્ટ છે બરાબર છે. તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો એક રેડી કરીને મૂકી દીધી છે બરાબર, ફાડકું. હવે બીજામાં જે અલ્પેશ નવી જારી લાવ્યો લગભગ 700 750ની જારી આવી, હવે એમાં બાકી છે લગાવી દઈએ બરાબર છે. પછી મિજાગરા હોય લગાવી દઈએ એટલે રેડી. તો ફાઇનલી મિત્રો વાગી જશે 12 સાડા 12 જેવું વાગી ગયું બરાબર. અને જોઈ લો ફર્સ્ટ ક્લાસ 4 ફૂટના 2 ચોટા દીધા, 8 ફૂટનો ગેટ થઈ ગયો આવે, અને એક 8 ફૂટનો પેલો રેડી કર્યો બરાબર છે. હવે એવો આખો મેલી એટલે 16 ફૂટ કમ્પ્લીટ પ્રોપર થઈ જાય. મિજાગરા 2 જ રાખ્યા, 3 આમ તો ગણતરીમાં 3 હતા પણ 2થી પ્રોપર આવી રહ્યો હતું નહીં, એટલે 2 જ રાખ્યા. પછી જે વધે પાછા આપણે આવી દઈશું બરાબર છે. હવે ઊંચું કરજો એક સાઈડનું આપણે વિડીયો બતાવીએ. જોઈ લે મિત્રો, આ રીતના 2 ભેગા થઈ જાય 4 ફૂટના બરાબર. જોઈ લો એ આ રીતના બરાબર છે પ્રોપર. આપણે વિડીયો માટે આટલા જ કરીશું. હવે હેન્ડલના સરિયાનું કટિંગ અર્જુન કાકાએ ચાલુ કર્યું છે, એ કટિંગ પ્રોપર થઈ જાય એટલે હેન્ડલો બનાવી દઈએ બધા બરાબર. તો આટલું કામ થયું છે. હવે જોઈએ આવું થોડી વાર એવું લાગે તો અડધો કલાક રહીને પછી લંચ પડશે, ખાવા દઈશું. તો કન્ટિન્યુ. તો મિત્રો હવે બધું મૂકી દીધું બરાબર. ખાવાનો ટાઈમ થઈ ગયો છે, અર્જુન કાકા ખાઈ લઈએ. એટલે બધું સામાન બહુ અંદર નહીં મૂકવાનું, ખાલી બહાર લગી મૂકવાનું, કારણ કે આવું બધું આડું અવરું પડેલું હોય ને તો છોકરા રમવા હતા લઈને જતા રહે, એટલે
બીજું કશું છે નહીં બરાબર. કન્ટિન્યુ પ્રોપર લગભગ 80% બની ગયો હશે. 20% થોડુંક નાનું મોટું હેન્ડલ ને સ્ટોપર ને એ બધું બનાવવાનું બાકી રહી ગયું બરાબર. તો કન્ટિન્યુ હવે જઈએ ઘેર ખાવા, પછી આવી જઈએ પાછા બરાબર. તો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો હવે ખાઈને આપણે પાછા જઈએ છીએ બરાબર. કામકાજ આપણે ફાર્મ વર્કશોપ આગળ. અર્જુન કાકા ખાઈ બેન રેડી થઈ જાય એટલે આજે તો ગેસનું પૂરું જ કરી દેવાનું મિત્રો. રપ્પા રપ્પા બરાબર છે. એટલે આજે રપ્પા રપ્પા કરીને પૂરું કરી દઈએ તો કાલથી બીજું નવું કામ લેવાય બરાબર. તો જઈએ કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી વજન કર્યું આપણે બરાબર છે. દરવાજાનું ગેટનું બધાનું વજન. આ બધું વેસ્ટનું વજન થાય તો સરિયાત બીજા ટુકડા એ તો ચાલશે. ટુકડામાં શું ગણવાનું? આ 2 સરી વધી એમ જ કહી દેવાનું. એ તો આખી આવે. તો મિત્રો ફાઇનલી અલ્પેશ ચા પીએ હે તો આપણી જોડે પણ છે, જોઈ લો પી લઈએ બરાબર છે. ચાલુ કોમમાં કંઈકથી ચા આવી અને આપણે પી લીધી બરાબર છે. તો જોઈ લો પેલા બાજુ અર્જુન કાકા પીવે છે. પેલા બાજુમાં આપવાનું કામ ચાલે, એમને જોડે ચા ઘટી રહી અને આપણે પી લીધી બરાબર. તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે મારા ધાબા પર અને આ રિક્વેસ્ટ છે સ્પેશિયલ અંકિત માટે ઓઢાવવા માટે બરાબર. કારણ કે એમના જોડે કોઈ ફિરકો પકડનારું હોય નહીં, ભાઈબંધો હોય નહીં, કારણ કે બધા ભાઈબંધો પતંગ ચડાવવામાં વ્યસ્ત હોય. એટલા માટે સ્પેશિયલ અંકિત માટે આપણે બનાવ્યું છે સ્ટેન્ડ ફિરકો પકડવાનું. જોઈ શકો છો અંકિતની મુસ્કાન તો હા ખુશ થઈ ગયો. જોઈ લો ખાલી સ્ટેન્ડ જોઈ લો, એક નંબર સ્ટેન્ડ બને. અને પછી દોરી નીકળે છે ઘા જોઈ લો. ખેત જો દે નીકળે બાકી જબરજસ્ત. એટલે આ વખત તો તારે એકલો માણસ હોય ને એના માટે તો જબ્બર વસ્તુ લઈને આવી ગયા છે. અને આનું કોસ્ટ પણ બહુ હેવી નથી, ઓનલી ફોર 200 રૂપિયા છે. કારણ કે સરિયાનું લોખંડનું બધું થોડુંક ઇન્વેસ્ટ કોસ્ટ કાપતા તમને ઓનલી ફોર 200 રૂપિયામાં આપી દેવાનું બરાબર છે. તો ફટાફટ હું અંદર સ્ક્રીન પર મારો નંબર આપી દઈશ, કોન્ટેક્ટ કરી દેવું સ્ટેન્ડ લેવા માટે. તો જોરદાર તમને સ્ટેન્ડ બનાવી આપવામાં આવશે. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે આ વ્લોગ એન્ડ કરીશું, કારણ કે હજુ અમારે આની ઇન્સ્ટા પર રીલ્સ મૂકવા માટે એક એડનું વિડીયો પણ શૂટ કરવાનો છે. તો એના માટે અમારે થોડો ટાઈમ જોઈશે. તો આજના માટે આટલું જ. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને સ્ક્રીન પર નંબર આવશે એમ પર કોન્ટેક્ટ કરી દેજો. આ સ્ટેન્ડ જોઈતું હોય તો તમને તમારા માટે સ્પેશિયલ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. તો આજના માટે આટલું જ. મળીએ કાલે નવા ટોપિક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, બાય બાય.